મિત્રો ભદ્રકાળીમાંના દર્શન થઈ ગયા. હવે જે લેવાનું લઈ લઈશું અને પછી હવે નીકળશું. જય મા ભદ્રકાળીમાં. હલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધી. કેમ છો? મજામાં? બસ મજામાં જશું. તો મિત્રો ચલો આપણે નહીં લીધું અને ત્યાં થઈ ગયા, કારણ કે આજ મારે જવું છે એક પાર્ટી ત્યાં જમાલપુર. એ થોડું કાપડનું સેમ્પલ છે, બતાવવાનું છે. તો જવું છું અત્યારે મિત્રો. એન્ડ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધી. તમારા નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે રૂટીન કામમાં રોજનું ચાલુ થઈ ગયું. હવે જો તો વાંધો નહીં, તમે ઘરનું કામ કરો, હું આવું જમાલપુર જઈને આવું. અને પછી જો આપણે માં ટાઈમ રહે તો આપણે બે જે આવશું 3 દરવાજા, લાલ દરવાજા, બરાબર ને? ચાલ તમે બધું તૈયાર કરી રાખો, હું જાઉં. ચલો જય શ્રી કૃષ્ણ. જમાલપુર ટ્રેન ઉપર આવ્યા મિત્રો. આ જમાલપુર શાક માર્કેટ, બધા ફ્રૂટવાળા. ચલો મિત્રો, સવારમાં આપણે ખીચડી વઘારીને ખાઈએ. અત્યારે નાસ્તો કહેવાય. ચલો તમારે બી ખાવી આવી જાઓ. હે હાથે નથી ખવાય એવું હું ચમચા, હા તો ચમચી પડી લીધી બધી. ચલો મિત્રો, આપણે આવી ગયા છે તો લાલ દરવાજા. નાની મોટી ખરીદી કરવાની આમાં કરી લે છે. ચલો ચલો આવી ગયું છે મેરો મિત્રો લાલ દરવાજા. શું કે માં ભદ્રકાળી. ચલો આપણે દર્શન કરી લઈએ. જય મા ભદ્રકાળી. દર્શન કરી નહીં મિત્રો. આવશે ભદ્રકાળી મંદિર. ચશ્મા મળે જોરદાર. ખરીદી કરવા આવ્યા નખાવ છે પટ્ટાનું બક્કલ. તો આપણે આવી ગયા છે બક્કલ લેવા માટે. જોઈએ કેટલા પૈસા કે નયા નિકાલો હો યાર. બધું બેગ બધું બહુ રાખે અહીંયા. ચપ્પલ છે, બેગ છે, બધું. જો તમે કલર પાસ કરી લે. મિત્રો બેગ લેવા માટે, કોમલ માટે બેગ લેવાની છે. તો લઈ લઈએ બેગ. भैया इसमें तो कोई दूसरा कलर हो तो दिखाना भैया. और भाव क्या है? इससे कम नहीं होगा? ले ले तो वांधो नहीं. सारो है એ ભાઈને કે બધું કાઢી નાખે અંદરથી. કોઈ બી ના જો કંઈ બેગ લેવી ને તો આ ભાઈને ત્યાં જરૂર આવજો. અને કારણ કે ક્વોલિટી સારી છે અને ભાવ બી એકદમ રિઝનેબલ છે. બરાબર ને ભાઈ? ચલો એટલા બધા ટેલિફોન જુઓ. मार्केट तो रही गया था सही तरह
બે લઈ લો ₹100 में 5 है 100 का 5 એટલે આને જલ્દી ફટાફટ હવે જે કરે હા ગરદી તો હોય ને ભાઈ કારણ કે અત્યારે બધું લેવા લોકો આવતા હોય એટલે ગરદી હોય. ચાલો મિત્રો બધું લઈ લીધું છે હવે જશું આપણે ઘરે. ઉતાવળ પર મારે જવાનું નોકરી કારણ કે વાગ્યા હતા 10:30. હજુ તને મૂકીને મારે જવાનું છે જમાલપુર એક પાર્ટીને ત્યાં. એક પાર્ટીને ત્યાં જવાનું હોય ને પછી ઘરે આવી જમી અને પછી કાં તો જમ્યા પછી જતો એ કરે. હા જો ગાઈસ મારા પપ્પા બનાવે છે પાવભાજી ને મારી મમ્મી મારા પપ્પાની મદદ કરાવે છે. મારા પપ્પા બહુ મસ્ત પાવભાજી બનાવે ગાઈસ, એકદમ સ્પાઇસી બનાવે. રેગ્યુલર ઓકે. તો ગાઈસ અને સમાચાર તો રેગ્યુલર ચાલુ જ હોય. અને અહીંયા ભાઈ ને ભાભી શું કરે છે? તમે શું કરો છો? જો ગાઈસ આ મારી ભાભી. શું વાત છે? અને સુમિત માટે કઈ ના લાયા? એવું ચડ્ડા લાયા તો ભૂખ લાગી નહીં ને? કેમ ભાઈ તો જો ફોન જોવે. જો ગઈશ મમ્મી ને પપ્પા ને મમ્મી બી ટીવી જોવે છે, પપ્પા પણ ટીવી જોવે છે ને ભાઈ અહીંયા ફોન જોવે છે ને અહીંયા મારી ભાભી પાવ તળે છે. થઈ ગયા? હવે જમવાનું રેડી. ચલો ગાઈસ બધા જમવા બનાવી છે પાવભાજી. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. ચલો ગાઈસ બધા જમવા બનાવે છે પાવભાજી, સલાડ છે ને છાશ. ચલો બધા ખાવા. આ રોજ તો જબરા ફોન આવે તાર ભાઈના તો. એટલે શું કહેતા હતા? એવું કીધું કે મેં એવું કીધું હા વાહણા પડાવ્યો ને બાબુનો હા. ગામડે આપડા હા એવું કીધું કે પેલા ચડી જાય નહીં કે ખબર છોકરા પકડવા આવે તો એ છોકરા પકડવા ટાઈ કે છોકરા પ્રસાદી આપે ચોકલેટ આપે ને સીધું પૈસા પ્રસાદી આપે ને હા તો ખાઈ જાય ને છોકરા ઊંઘાડું સીધું ગાડીમાં લઈ જાય. એવું મેં જયદાને ફોન કર્યો તો છોકરાથી મોકલતો નહીં, જયદીપ એમના પછી બહાર ના જવા દેતો કહું અને કહે છે કે પ્રસાદ ને ચોકલેટ કશું કોઈ લે નહીં એમ કે યાર વાકે બધે એવું નીકળાય જાય પણ શીખ બધું આ 5000 વસ્તુ કે 5000 એવા 500 પીચડી કે નહીં 5000 ને 5000 છોકરાઓ પડી જાય નાના ને. હા પોલીસ વાળા જેટલા પકડાય એટલા પકડાય, બીજા તો જેટલા દોડે જ કરે ફરે હે. હવે ખરેખર આ જગ્યાએ હું હોય ને તો ખરેખર એમના ચામડા તોડી નાખું. બોલો
પોલીસ વાળા હાથમાં આવતા નહીં આપણા હાથમાં. એમ નહીં કદાચ આ તો આમાં હાથમાં આવી ગયા તો એમની પગની ઢાંકણે તો હોય ને હું એમના આમ ભૂકા કાઢી નાખું. એટલે ગાઈસ તમે જોજો કે તમારા છોકરા સાચવજો કે છોકરાથી જાય નહીં કહી દેજો કે છોકરા ચોકલેટો પરસાદી કોઈને કઈ લે નહીં કારણ કે બધે આ બીજા બને જ છે અત્યારે એમ એટલે ખાસ ધ્યાન કરી તમારા છોકરાને તમે કહેજો જ પણ એમ. કારણ કે આ હા મેસેજ બે દાડી તો બહુ બધા વોટ્સએપમાં ફરી બહુ રહ્યા. આવે, હા એ જ ને. ચલો આગળ તમારા વિડીયો વાયરલ કરજો કે છોકરા કોઈ હાથ પકડી જાય ને તો કોઈ આમ ધ્યાનમાં રાખે છોકરાને બહાર એકલા ના જવા દેતા એમ કોઈની પ્રસાદ કે ચોકલેટ કોઈને આપવાની લેવા જ નહીં દેવાની એમ. આ પેલા ભાઈને તો એમ જ કહેતા હતા કે એ તો કે એમ કહે કે છોકરાને લઈ જાય ને કે યાર એની કિડની કાઢ લે કે હવે ખબર નહીં કેટલી ઘટ પણ આ ગાડીમાં બિહાર સીધા સુગાડે ને એમએચ નંબરની ગાડી એમએચ મહારાષ્ટ્રની કાંક પાર્સિંગ છે સિલ્વર કલરની એવું કીધું. હે અર્ટિકા હે અને 5 જણા છે અંદર એવું કહેતા હતા. એ લઈ જાય એમ ને એ તો હવે આપણે તો જોયું નહીં આ તો બધી વાતો કરતા થાય પણ હું તો કહું આપણે સાવચેતી રહેવું આપણે તો ખબર નથી આપણે તો બરાબર છે. આપણે તો મોટા તો સમજે કાંઈ ના પણ નાના છોકરાના તો ખબર ના પડે કે રસ્તામાં જતા કે લે બેટા ચોકલેટ ખાઓ અને આપણે અમદાવાદ જો કે કેડબરી ખાઓ 5 સ્ટાર ખાઓ એટલે છોકરા શું ના સમજે એ બધું લઈ લે હાથમાં. હા એટલે કોઈ નહીં આ તો અજાણો માણસ કોઈ બી એની વસ્તુ કોઈ દાડો કોઈ ખાવી નહીં. ખાવી નહીં સાચી વાત. પરસાદ હોય તો કે સારું કરવાનું. હા જ ને આપણને શું ખબર હતી કેવું થાય આ તો હા આપણે જ. ગામડે પોળે તો આપણે ખબર પડી નહીં એમ તો તો ગામડા વાળા કે તમે સાવધાન રહેજો પણ આપણે આજુબાજુ વાળાને કોઈને છોકરા હોય તો કહેજો એમ. ના ના સાચી વાત છે આ બધું કારણ કે આ નાનપણથી મોટા કર્યા ને આ તો ઉઠાય કેવું લાગે. હા એ જ ને એટલે કે છે ને છોકરાને સમજાવજો તમારા છોકરા તમે સાવધાન રાખજો બીજું શું મેં તો કહીએ એટલું હે. બરાબર હું તો એ જ કહીશ કે મિત્રો બધે આ મેસેજ ફેલાવજો અને તમે તમારા છોકરાનું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો કારણ કે અત્યારે બધા આવા બહુ ફ્રોડ પેલા શું ખબર કે થઈ ગયું. દરવાજાની પાછળ ઉભા રહે ને હે ને હે એટલે પેલા રાત્રે ચોરી કરવા આવે ને છોકરાને અત્યારે એવું છે છોકરા દેવ દાડે પડે ને રાત્રે ચોરી કરવા આવે ને એટલે પેલા છોકરા નાનું હતું ને એનો અવાજ કાઢે એવું હોય અને પછી આપણે બારણું દરવાજો ખોલી જ નહીં સીધા જ આપણે સુગાડતા સીધા આપણે ઉઈ જાય એટલે સીધું ઘરમાં કરીને જે લેવું હોય ને ચોરી બધી કરી જાય જે જોતું હોય એ બધું લઈને જતા જ રહી જાય. હું તો એક જ નિયમ રાખો આપણો કેમેરો હોય હું જોઈ લેવાનું ગમે તે હોય આપણા ઓળખીતા સિવાય દરવાજો નહીં ખોલવાનો એક નિયમ રાખવાનો. આપણે કેમેરો બીજા આપણે કોઈ ના હોય તો પછી ખોલી જ દે રાત્રે ગમે ત્યારે. હા ના હોય એ વસ્તુ બરાબર પણ આપણે ઓળખીતા હોય ને તો જ દરવાજો ખોલવાનો ને બાકી ખોલવાનો નહીં. રાત્રે આવીને ચોરી કરવા આવે તો રાત્રે આવે અહીંયા છોકરા નાનો છોકરો તો અવાજ કાઢીને પછી લઈ જાય. ચોરી કરવા તો દાડે આવી જાય વાત કરવા આમાં તો એવું બધું હં. એટલે અજાણા કોઈ માણસ આવે એને કોઈ આધાર કાર્ડ ના આલો આધાર કાર્ડનો નંબર ના આલો એમ કે આ કંપનીથી આ કંપનીથી આવ્યો કોઈ વસ્તુ પણ આપણો કોઈને ઘરમાં ગરવાત નહીં દેવાના, બહાર બસ. વાત કરી લેવાની. કોઈ ડોક્યુમેન્ટ કોઈ દિવસ નહીં આપવાના. હા, એ જ ને. વાંધો નહીં ચલો મિત્રો સતર્ક રહેજો સાવધાન રહેજો. તમારા અને સાવધાન રહેજો હા. જમાનો બહુ ખરાબ આવી ગયો ભાઈ. ભાઈ ગયો. ચલો જય માતાજી. જય માતાજી. કોમલ તે ફોન કર્યો? કરે ને હા. કર્યો આરે ચોર આવે એના માટે ને હા, ચોર આવે એના માટે મેં તને કીધું નતું હમણાં કે બાપુનો ફોન આવ્યો હતો ગામડે એને. કર્યો ફોન હવે કાકાને કરવાનું બાકી એરવાનું હે ને હા એને ઘરે કર્યો ગામડે કે ન્યાન કોઈ બહાર ના જતી ચોર આવે ખોટા નાના છોકરાનો અવાજ કરી ખબર ના હોય એમને તો કોણ હે કોણ નહીં રાત્રે બહાર દરવાજો જતા રહે. રાતે દરવાજો ખોલવાનો નહીં કીધું કે છોકરો અવાજ કાઢે પેલા ખબર રોવે હશે તો. અને આ તો કોઈનો અવાજ સાંભળ્યો ને ડાયરેક્ટ બહાર કરી એટલે એને પેલા ફોન કરીને કીધો અમારા કાકાને ન કરવાનું બાકી હા એમને કહી દે મેં શ્રદ્ધામાં કહી દીધું ને પછી ભીખમાસીને કહી દીધું કે છોકરા નાના ને એ કેવું પડે આપણને ખબર ના આવે આપણે એમને કોઈ પ્રસાદ આપે ચોકલેટ આપે ને તો લઈ જ લે સીધા. આજ તો હા સીધા પછી સુગાડ દે ને સીધા લઈ જ જાય હે ગાડી ભરીને. જો નીકળ્યા પણ નહીં એટલે આપણે તો કહીએ કે સાવધાન રહેવું સારું સાચી વાત ને. તો કર દઉં એનું તાર. હા કરી દેજે તું હો. હા કર હા દઉં. ચાલ. હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. તમે તો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા બ્લોગમાં. જય માતાજી ગુડ નાઇટ.